Hello friends, welcome to this application being created through Bookbird Academy. So far as our GPSC mains exam is concerned, earlier we have discussed mains means grammar as well as the all topics of the descriptive part. So today we are starting with the letter writing. લેટર રાઇટિંગ મિત્રો આ કન્સેપ્ટ આપણા માટે બહુ જરૂરી છે. અત્યાર સુધી આપણે સ્કૂલ કોલેજની અમુક એક્ઝામ્સમાં લેટર રાઇટિંગ કર્યું જ હશે, સામાન્ય માહિતી આપની પાસે હશે, પણ જ્યારે આપણે અહીંયા જીપીએસસીમાં જ્યારે પૂછાય છે તો એના કન્સેપ્ટ પ્રમાણે આપણે જવું પડે છે. લેટર રાઇટિંગમાં ઘણા બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના તો છે જ. યુ શુડ બી વેરી પ્રિસાઇઝ ફોર ઓલ ધીસ પોઈન્ટ્સ, રાઈટ. દેટ ઓલ્સો વિલ ડિસ્કસ સ્ટેપ બાય સ્ટેપ. So letter writing for our exam, it is a 150 words. It consists of 10 marks. So letter writing means what? Letter writing is not merely a media to communicate, but skill. મિત્રો, આ પત્ર વ્યવહાર જે છે, પત્ર લેખન, એ બેઝિકલી એક પ્રકારનું આ એક કોમ્યુનિકેશન્સ જ કહેવાય. ઇટ ઇઝ અ કોમ્યુનિકેશન સ્કિલ કહેવાય. પણ આ ફક્ત એક વાતચીત જેવું નથી. એકચ્યુઅલી ઇટ રિક્વાયર્સ અ સ્કિલ. ફક્ત એનું માધ્યમ નથી, આમાં સ્કિલ પણ જોઈએ, શબ્દ ભંડોળ જોઈએ, સાથે સાથે લેટરને તમે કેવી રીતે રિપ્રેઝન્ટ કરો છો એ સ્કિલ તમારી પાસે હોવી જોઈએ. કારણ તમે જ્યારે તમારા અધિકારીશ્રીને લેટર લખો છો તો ઓફકોર્સ અહીંયા આપણને જે એક્ઝામમાં કયા પૂછાય છે, તમારા ઉપરી અધિકારીઓ, મે બી દે આર ક્લાસ 1 ઓફિસર ઓર વોટ એવર એકોર્ડિંગ ટુ ધેર પોસ્ટ. હવે ત્યારે શું હોય છે કે તમને એક્ઝેક્ટલી પત્રમાં શું માંગ્યું છે તમારે એ જ પીરસવાનું છે, વધારે પડતું પીરસવાનું નથી. કારણ કે અહીંયા આપણી પાસે લિમિટેશન્સ બે છે, ટાઈમ એઝ વેલ એઝ ધ વર્ડ્સ. અને પ્રેક્ટિકલમાં પણ સામે અધિકારી જે તમારા લેટર એને જે રિફર કરવાના હોય તો એની પાસે પણ એટલો ઓછો સમય હોય છે એને રિફર કરવાનો. સો બી કેરફુલ ફોર વર્ડ્સ, ટાઈમિંગ્સ એન્ડ ઓલ ધીસ થિંગ્સ. સો બેઝિકલી દેર આર ટુ ટાઈપ્સ એઝ યુ નો વેરી વેલ, ફોર્મલ, ઇનફોર્મલ. આપણી જીપીએસસી મેઇન્સ એક્ઝામમાં જનરલી કયા લેટર્સ પૂછાય છે? ફોર્મલ. ફોર્મલ લેટર્સ વિલ બી આસ્ક્ડ મેક્સિમમ, રાઈટ. એસ્પેશિયલી, અને એમાં પણ કયા? ટુ એક્સપ્રેસ વન્સ ઓપિનિયન એબાઉટ એન ઓફિશિયલ ઇસ્યુ. કોઈ પણ ઓફિશિયલ ઇસ્યુઝ હોય, કાર્યકારને લગતા, ઓફિસને લગતા, અથવા જે પણ તમારું પોસ્ટિંગ છે કે જેને પણ તમે તમારું કામ છે એ કામગીરીને લગતા જે પણ મુદ્દાઓ હોય એને ડિસ્કશન માટેના હોય છે. એક્ઝેક્ટલી વન્સ ઓપિનિયન, તમારો અભિપ્રાય, રાઈટ. સામાન્ય એવું હોય છે કે એક અધિકારીએ તમને જે કોઈ પણ કારણસર કોઈ એક સમસ્યા છે અથવા કોઈ એક બાદો છે, મુદ્દો છે, એના વિશે તમારા અભિપ્રાય માગ્યા છે કે ભાઈ ત્યાં આવી પરિસ્થિતિ છે તો હવે તમે આને કેવી રીતે ટેકલ કરો છો અથવા કેવી રીતે ટેકલ કરવા માગો છો, એ તમારા શું અભિપ્રાય છે અમને જાણ કરો, રાઈટ. આવી રીતે હોય છે કન્સેપ્ટ. હવે આપણે આને આગળ વધીએ. લેટર રાઇટિંગમાં શું ધ્યાન રાખવાનું છે? કયા હોઈ શકે? મે બી ડેઇલી મેટર્સ. રૂટીનની જે ડેઇલી મેટર્સ હોય, રોજિંદી બાબતો, એ પણ હોઈ શકે. ક્યારેક સરકારી ઓફિસમાં રોજિંદી બાબતમાં માનો કે અનનેસેસરી ડિસ્ટર્બન્સ હોય, માનો કે રોજિંદી બાબતમાં જે સ્ટાફ છે મસ્ટર રોલ પર, મતલબ એમની હાજરી નિયમિત નથી જણાતી, અથવા ક્યારેક એલઈબી, દેટ મીન્સ એલઈબી મીન્સ ખોટી હાજરી, એવા કંઈક મુદ્દા હોય. ડેઇલી રૂટીનના સમસ્યાઓ ઘણી બધી હોઈ શકે. અથવા ડેલી રૂટીનમાં જે સ્ટાફ છે એની અછત પણ હોઈ શકે, એમની એફિશિયન્સીની બાબત પણ હોઈ શકે, ઘણી બધી હોઈ શકે. પ્રોબ્લેમ અકર્ડ મીન્સ કોઈ એક સમસ્યા થઈ છે, આ ડેઇલી માટે નથી, પણ કોઈ એક સમસ્યા તાત્કાલિક અનુભવી એકદમ ઉભરીને આવી છે અને હવે જે સમસ્યા થઈ તો એના માટે તમારી પાસે શું સ્ટેપ છે, તમે શું કરવા માંગો છો એ પણ તમારે જણાવવું પડે. તો આવી કોઈ સમસ્યા પણ હોઈ શકે.
ઓપિનિયન રિસ્પોન્ડિંગ ટુ વન સોટ બાય રેન્ક ઓફિસર. હમણાં મેં કીધું ને અભિપ્રાય, તમારા જે રેન્ક ઓફિસર છે એ તમારો અભિપ્રાય માગ્યો છે, તો એના તમારે રિસ્પોન્સ છે. યુ આર રિસ્પોન્ડિંગ ટુ હિઝ લેટર મીન્સ એ સોટ ફોર યોર ઓપિનિયન, રાઈટ. રિસન્ટ કન્સર્ન ઇસ્યુ, ક્યારેક અત્યારે જે કરંટ ઇસ્યુઝ બધા હોય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જેમ કે અત્યારે COVID-19 ચાલે છે, કોઈક સમયે સમસ્યા હોય, પૂરની સમસ્યા હોય, એમાં કોઈક સમયે હેવી સ્ટ્રોમની સમસ્યા હોય, એક્ઝેક્ટલી આપણા દેશ માટે જે બોર્ડર ક્રોસિંગની સમસ્યાઓ છે, આવી ઘણી બધી હોઈ શકે. તો આ બધી સમસ્યાઓને લગતા લેટર તમને પૂછી શકે. એમાં આપણે શું ધ્યાન રાખવાનું એ બધું આપણે ધીમે ધીમે ચર્ચા કરીશું. લેટરની જે પાર્ટ્સ છે એ કેવી રીતે હોવું જોઈએ. ધ ફર્સ્ટ ઇઝ યોર હેડિંગ. હેડિંગમાં તમારે એડ્રેસ અને ડેટ આવે છે મિત્રો. એડ્રેસ મીન્સ ધ પર્સન હુ ઇઝ રાઇટિંગ ધ લેટર, પત્ર મોકલનાર અધિકારી, બરાબર. એડ્રેસ, અહીંયા એડ્રેસના આપણે જનરલી એવું કન્સેપ્ટ છે કે એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2 એ રીતે લખી શકીએ છીએ. આ બધું આપણે ડિટેલમાં હમણાં લઈશું જ. વિલ ગો થ્રુ ઓલ ધીસ થિંગ્સ. Date. Date is also very important point, and how to write the date and what the students are making the mistakes while writing the date, that also we will discuss, and I will show you exactly. In this video I will explain some letters, that means as a case study. ઘણાની કેસ સ્ટડીના આપણે લેટર્સ પણ આમાં સમજવાના છે કે વિદ્યાર્થીઓએ આ રીતે લેટર લખ્યો છે તો એને કેટલા માર્ક મળ્યા. હવે એના માર્ક ઓછા થયા, શા માટે ઓછા થયા, શું એવું હતું તેમાં માર્ક ઓછા થયા. કન્ટેન્ટ બરાબર નથી, એનું ગ્રામર વીક પડે છે, એનું ફોર્મેટ બરાબર નથી, ઘણા બધા કારણો હોઈ શકે, એ પણ આપણે સમજીશું. તો આ વિડીયો લેટર રાઇટિંગ માટે આપના માટે અતિ મહત્ત્વનો છે મિત્રો. હવે સેલ્યુટેશન્સ અને ગ્રીટિંગ્સ જે આપણે બિગિનિંગમાં લખીએ છીએ, ડિયર સર, રિસ્પેક્ટેડ સર, સમથિંગ લાઇક દેટ, ઓર સર. બોડી ઓફ ધ લેટર, ઇટ્સ અ જીસ્ટ ઓફ ધ લેટર. જે લેટરનો આત્મા પણ કહી શકાય, એનો મહત્ત્વનો ફાળો, મહત્ત્વનો ભાગ, પત્રનો આત્મા, રાઈટ, આખું બોડી ઓફ ધ લેટર. ક્લોઝિંગ લાઇન જે આપણે એને એન્ડિંગ કરીએ છીએ, રાઈટ, જેમ કે યોર્સ ફેથફુલી, યોર્સ ટ્રુલી, યોર્સ ઓબિડિયન્ટલી સમથિંગ, અથવા ટ્રુલી યોર્સ ઘણા આ રીતે પણ લખે છે. સબસ્ક્રિપ્શન સિગ્નેચર, દેટ ઇઝ ઓલ્સો લાઇક દેટ. એને પછી નીચે આપણે સિગ્નેચર હોય છે, એ પણ મસ્ટ. અહીંયા સિગ્નેચર મસ્ટ, દેટ મીન્સ યુ આર નોટ ટુ સાઇન ધ લેટર. એની એક સ્પેસ મૂકવાની હોય છે, એ હમણાં તમને વિડીયોમાં આપણે બધું સમજાવીશું. તો મિત્રો અહીંયા આટલા મુદ્દા જરા ધ્યાન રાખજો, તમારે કયા કયા મુદ્દાઓ શીખવાના છે. હવે એનું ફોર્મેટ શું હોઈ શકે. આપણે લેટર રાઇટિંગ તો કરીએ છીએ, ઘણા વિદ્યાર્થીઓ ફોર્મેટમાં પણ ભૂલ કરે છે. ફોર્મેટ જનરલી બે હોઈ શકે, એક તમારું બ્લોક સિસ્ટમ, બીજું સેમી બ્લોક સિસ્ટમ. બ્લોક સિસ્ટમ હોય કે સેમી બ્લોક, એના કારણે તમારા માર્ક્સ ખેંચવામાં કોઈ એવું નથી કે એમાં તમને વધારે મળશે કે આમાં ઓછા મળશે. સિસ્ટમ કોઈ પણ અપનાવો, પણ જનરલી વી પ્રિફર સેમી બ્લોક સિસ્ટમ. સામાન્ય રીતે અહીંયા વિદ્યાર્થીઓ અને આપણી સરકારી તંત્રમાં પણ વ્યવહારુ રીતે સેમી બ્લોક સિસ્ટમ વધારે ઉપયોગ થાય છે. આ કયું છે એ પછી આપણે એ બી સમજીશું. અહીંયા આપણે સમજવાનું છે એનું સ્ટ્રક્ચર, માળખું કેવું હોઈ શકે મિત્રો. બ્લોક સિસ્ટમ અને સેમી બ્લોક. બ્લોક સિસ્ટમમાં સમગ્ર બાબતો એક જ બાજુ પર આવતી હોય છે. પત્ર લખનાર આ સાઈડ પર, પત્ર મેળવનાર એ પણ ધીસ સાઈડ. સેમી બ્લોકમાં શું છે? ધ ફર્સ્ટ પોઈન્ટ, ધ હેડિંગ મીન્સ પત્ર મોકલનાર, ધ પર્સન હુ ઇઝ સેન્ડિંગ ધ લેટર. એડ્રેસ હમણાં મેં સમજાવ્યું, એમાં એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2 લખી શકાય છે. ડેટ, ડેટ પ્લેઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, અને એ પણ કેવી રીતે લખાય એ આપણે સમજીશું. તો અહીંયા તમારો આટલો જ પોર્શન્સ આવશે. આમાં જે સ્પેસ છે મિત્રો એ અગત્યની છે. ઘણા લોકો અહીંયા બહુ સ્પેસનો યુઝ કરી નાખે છે. ડોન્ટ ડુ લાઇક દેટ. કારણ કે આપણી પાસે લિમિટેડ લાઇન્સ છે અને એમાં આપણે પત્ર પૂરો કરવાનો છે અને વ્યવસ્થિત કન્ટેન્ટ આવે એ રીતે. અહીંયા આપણો ટાર્ગેટ એ રહેશે કે 10 માર્કનો પ્રશ્ન પૂછ્યો
તો 10માંથી આપણે 2 કે 4 નથી લાવવાના, એમાં સંતોષ નથી લેવાનો, રાઈટ. યુ શુડ ટાર્ગેટ 9 out of 10, as generally 10 out of 10 that is hardly possible, or practically it is not possible. That is why. Let us see. Now the second point, to whom the letter is written. અહીંયા પણ જેને તમે પત્ર લખો છો એ આ સાઈડ આવશે. ધ પોસ્ટ, અહીંયા એમની જે પોસ્ટ હોય, સામેના અધિકારી કોણ છે? ચીફ સેક્રેટરી છે, ધ ડેપ્યુટી કલેક્ટર છે, ઓર સમવોટ ડિરેક્ટર જનરલ છે, જે એમની પોસ્ટ હોય તે. એડ્રેસ, અહીંયા પણ એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2 આપણે હમણાં સમજીશું. હવે આના પછી આવે છે સબ્જેક્ટ. સબ્જેક્ટ જેને આપણે વિષય વસ્તુ કહીએ છીએ. સબ્જેક્ટ પણ કેવી રીતે લખો, એમાં શું લખવું એ આપણે આગળ સમજીશું. સેલ્યુટેશન, આ સબ્જેક્ટ આ લાઈન પછી આવે છે. જનરલી મિત્રો સબ્જેક્ટમાં શું આવશે એ એક્ઝેક્ટલી લેટરને વાંચીને તમે નક્કી કરશો, અને ક્યાં વિદ્યાર્થીઓ વધારે પડતું લખી નાખે છે એ પણ હમણાં હું તમને સમજાવીશ. સેલ્યુટેશન, એઝ આઈ ટોલ્ડ યુ, સર, ડિયર સર, રિસ્પેક્ટેડ સર, it is something like that. સેલ્યુટેશન્સ પછી કોમા, મીન્સ કે અલ્પ વિરામ, એ બહુ અગત્યની વસ્તુ છે. નાઉ બી કેરફુલ. અને અહીંયા પણ મિત્રો એડ્રેસ જ્યારે લખો છો ત્યારે ઇફ યુ રાઇટ ધ કમ્પ્લીટ એડ્રેસ તો ત્યાં પણ કોમા આવતા હોય છે. ડેટમાં પણ ક્યાં કોમા આવે છે, શું આવે છે, આપણે સમજીશું. તો અહીંયા સુધી તમારો કન્સેપ્ટ બહુ ક્લિયર છે. નાઉ ઇટ્સ અ બોડી ઓફ ધ લેટર. બોડી એનું 3 પાર્ટમાં હોય છે, 3 પાર્ટ. જેમ આપણું મનુષ્યનું જે શરીર છે પણ 3 પાર્ટ. આપણો ઉપરનો ભાગ છે આટલો, માથું અને આ દડ, પછી આ ચેસ્ટ, પેટ સુધીનો ભાગ, નીચેનો ભાગ લેગ્સ ને બધું આવે છે, રાઈટ. સો દેટ ઇઝ ધ બોડી. પાર્ટ એ, પાર્ટ બી એન્ડ પાર્ટ સી. એ, બી એન્ડ સી. મિત્રો આને હું પાર્ટ એટલા માટે કહું છું, આને હું પેરેગ્રાફ નથી કહેતો. ડોન્ટ કન્સિડર એઝ અ પેરેગ્રાફ, because it is possibility that in part B માં 2 પેરેગ્રાફ હોઈ શકે, જેવો આપણો કન્ટેન્ટ અને જેવો આપણો લેટર. તો ધીસ ઇઝ વેરી ક્લિયર. હિયર ઇઝ યોર સબસ્ક્રિપ્શન, હિયર ઇઝ અ સિગ્નેચર. આપણે આગળ લઈશું. હવે હાઉ ટુ રાઇટ. હવે સ્ટેપ બાય સ્ટેપ જઈશું કે કયા મુદ્દામાં કેવું ધ્યાન રાખવાનું. શરૂઆતમાં તમે જે પત્ર લખો છો, તમને એક્ઝામમાં જે ક્વેશ્ચન્સ આપ્યો હશે, રાઈટ. ઇમેજિન યુ આર સિનિયર ઓફિસર, યુ આર જુનિયર ઓફિસર, યુ આર સો એન્ડ સો. તમારી પોસ્ટ અંદર આપી જશે, બહુ ક્લિયર આપી હશે, ડિપાર્ટમેન્ટ આપ્યું હશે, અંદર આપ્યું હશે. એ આપણે એક્ઝેક્ટલી હમણાં એક લેટર લઈશું ત્યારે ખ્યાલ આવશે. એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2. અહીંયા ધ પછી તમારું ડેઝિગ્નેશન આવશે, રાઈટ, કે તમારી પોસ્ટ શું છે, રાઈટ. દેન ઇઝ અ ડેટ. હમણાં મેં તમને કીધું મિત્રો, ડેટમાં ધ્યાન રાખજો. 10th March. ડેટ 2 રીતે લખી શકાય. 1 ઇઝ અ બ્રિટિશ સિસ્ટમ એન્ડ 1 ઇઝ અ અમેરિકન સિસ્ટમ. સિસ્ટમ તમે કોઈ પણ યુઝ કરી શકો છો. ધેટ ઇઝ બ્રિટિશ. and this is American. જનરલી આપણે અહીંયા બ્રિટિશ સિસ્ટમનો વધારે યુઝ કરીએ છીએ, અને બ્રિટિશ સિસ્ટમ આ ધ્યાન રાખજો, 10th TH, that means it is an ordinal number. Don't write 10 only, 10th. બીજી તારીખ છે સેકન્ડ, ND is a must. 31 તારીખ આવી ગઈ, 31st. માર્ચ, જાન્યુઆરી, ફેબ્રુઆરી. અહીંયા પણ M is a capital. ઘણી વખત અમે માર્ક કર્યું છે મિત્રો, ઘણા મિત્રો જ્યારે આ પત્ર લેખન કરે છે ત્યારે આવી સ્પેલિંગની ઘણી વખત ભૂલ કરે છે, અથવા આવી એક સિલી મિસ્ટેક જેને કહેવાય, એમાં M સ્મોલ કરી નાખશે. નો, ઇટ્સ અ પ્રોપર નાઉન, બી કેરફુલ. એના પછી અહીંયા કોમા જોઈશે, પછી તમારી સાલ 2020. હવે અહીંયા પણ ઘણા સ્ટુડન્ટ્સ એવી ભૂલ કરતા હોય છે,
2 0 આવ કરીને નો ડોન્ટ ડુ લાઈક ધીસ, ઇટ શુડ બી વેરી સ્પેસિફિક. 2020 સમથિંગ લાઈક દેટ. અહીંયા માર્ચ 10, ડોન્ટ રાઇટ 10th. 10th અહીં લખવાનું નથી, ફક્ત માર્ચ 10 2020. તો આ મુદ્દાને અહીંયા આપણે ધ્યાનમાં રાખીશું. હવે આપણે ચર્ચા કરીશું ધ ડેઝિગ્નેશન. ધ એ આર્ટિકલનો નિયમ છે, એની જે નિશ્ચિત પોસ્ટ હોય આપણે ધ લખીએ છીએ, રાઈટ. ધ ડિરેક્ટર જનરલ, ધ સેક્રેટરી, ધ ચીફ સેક્રેટરી, ધ કમિશનર ઓફ પોલીસ, ધ વોટ એવર ધ પોસ્ટ ઇઝ, ધ કલેક્ટર. એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2, દેર ઇઝ અ કોમા. આ કોમાને જરા ધ્યાન રાખજો. અહીંયા વ્હાઇટ ફોન્ટે આપણને હાઇલાઇટ કર્યું છે, તો કોમા જસ્ટ વેરી બી ક્લિયર. ઘણા વિદ્યાર્થીઓ આ પંક્ચ્યુએશનમાં ભૂલ કરે છે અને એના કારણે પણ માર્ક ગુમાવે છે. સો બી વેરી કેરફુલ. સી, હવે આવશે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કેવી રીતે લખવો છે? આ લાઈન આપણી આવી ગઈ, આ એડ્રેસ લાઈન પતી ગઈ. આ જ્યાં એડ્રેસ તમારી આ લાઈન પતે છે એના પછી આવશે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા આ સબ્જેક્ટને અહીંયા લખે છે. So this is wrong. Don't do this. Just try to maintain the linings. Try to maintain and design your letter because it has a very value so far as the officer is concerned. So સબ્જેક્ટમાં પણ સબ્જેક્ટ આખું લખજો. અહીંયા પણ ઘણા મિત્રો SUB લખી નાખે છે. That is also wrong. Don't write SUB. ડોન્ટ ડુ ધીસ. સબ્જેક્ટ આખું લખવાનું. હા, સબ્જેક્ટમાં શું હોઈ શકે અને કેટલું હોઈ શકે? 4 or 5 વર્ડ્સ જનરલી. ઘણાના લેટરમાં આપણે જોયું હશે સબ્જેક્ટ બહુ લાંબુ લખી નાખે છે લોકો. ધો દેટ ઇઝ નોટ ગુડ. આખો જે ક્વેશ્ચન વાંચે ને કે યુ ઇમેજિન્સ કે યુ આર ધીસ ધેન ધીસ પોસ્ટ રાઇટ યોર ઓફિસર હેઝ સોટ યોર ઓપિનિયન ફોર ધીસ, તો આખું લખી નાખશે યોર ઓપિનિયન ઇઝ સોટ ફોર ધીસ પ્રોબ્લેમ. ડોન્ટ ડુ લાઈક ધીસ. ઇટ શુડ બી વેરી કન્સાઇઝ. જનરલી એવું કહેવાય છે 4 થી 5 શબ્દો. હા, પણ ક્યારેક એકવાર શબ્દ વધી પણ શકે. આમાં કોઈ એટલું ફિક્સ લિમિટ રાખવાની નથી. એ આપણે જ્યારે એક લેટર લઈશું, ઘણા લેટર્સ, ત્યારે એમાં સમજાવીશું કે આનો સબ્જેક્ટ કેવી રીતે લખાય. અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ ફોર્મેટનું. એના પછી આપણે નક્કી કર્યું સર. જનરલી ગવર્મેન્ટ ઓફિસના લેટરમાં આપણે સર લખીએ છીએ. અમુક કેસીસમાં આપણે રિસ્પેક્ટેડ સર પણ લખીએ છીએ. બિઝનેસ લેટરમાં જનરલી મિત્રો ડિયર સર એવું લખાય છે. ગવર્મેન્ટ ઓફિસ લેટરમાં શક્ય હોય ત્યાં સુધી ડિયર સર ન લખશો. કાં તો સર લખજો, કાં તો રિસ્પેક્ટેડ સર લખજો. અને એના પછી પણ કોમા ઇઝ અ મસ્ટ. તો હવે અહીંયા સુધી તો તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. આ ડેટમાં ધ્યાન રાખજો, એની લાઇનિંગમાં ધ્યાન રાખજો, બરાબર. કેપિટલ ક્યાં લખવા એ પણ ધ્યાન રાખજો. હવે જે બોડી ઓફ ધ લેટર મેં આગળ કીધું હતું, પાર્ટ A, પાર્ટ B અને પાર્ટ C. તો પાર્ટ A એટલે પહેલો જે ભાગ છે આપણો, એમાં આપણે શું લખીશું? ટુ ડ્રો અટેન્શન ટોવર્ડ્સ ધ સબ્જેક્ટ મેટર. આપના જે અધિકારી છે, જેને આપ પત્ર લખી રહ્યા છો, એનું એ બાબત પ્રત્યે ધ્યાન ખેંચવા માટેના જરૂરી 2 વાક્ય, મેક્સિમમ 3 વાક્યો, બાકી 2 વાક્યમાં પતે તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. અહીં હું જ્યારે વાક્ય બોલું તો એને વાક્યના અર્થમાં લેજો. ડોન્ટ કન્સિડર એઝ અ લાઇન્સ એન્ડ લીટી, 1 લીટી 2 લીટી. નો, બી કેરફુલ. સેન્ટેન્સ, 1 or 2 સેન્ટેન્સીસ. બરાબર. આપણા જે અધિકારીને કે ભાઈ એમનું આપણે ધ્યાન દોરીએ છીએ, રાઈટ, કે એઝ પર ધ લેટર, જે પણ અલગ લેટર છે એનું તમને સ્ટાઇલ સમજાવીશ કે શરૂઆતમાં તમે શું લખશો. આઈ એમ રિસ્પોન્ડિંગ યોર લેટર વિથ હમ્બલ કન્સેપ્ટ એ રીતે, અથવા આઈ હમ્બલી રિસ્પોન્ડ યોર લેટર વાઇટ સો એન્ડ સો નંબર. આ બધું આપણે પછી શીખીશું. પાર્ટ બી, ક્રોનોલોજીકલ ડિટેલ્સ. મતલબ જે ડિટેલ્સ છે, તમને જે પણ ટોપિક્સ આપ્યો છે
જે મુદ્દો આપ્યો છે એની તમારે ક્રમબદ્ધ પ્રમાણે ક્રોનોલોજીકલ મેનરમાં આખું વર્ણવવાનું છે. જે પણ ઘટના છે અથવા જે પણ તમારા સ્ટેપ્સ છે એ તમારે વર્ણવવાના, પણ સ્ટેપ બાય સ્ટેપ. એને મેસઅપ નથી કરવાનું, મિક્સઅપ નથી કરવાનું. જનરલી એક જ પેરેગ્રાફ હોય છે, બટ ઇફ રિક્વાયર્ડ, માનો કે કોઈ બે અલગ અલગ કન્સેપ્ટ તમને આપ્યા છે, લેટરના રાઇટિંગમાં એવું તમને દેખાય છે ક્વેશ્ચનમાં કોઈ બે અલગ મુદ્દાઓ સામેલ કરવાના છે, તો ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ મુદ્દો આવશે, સેકન્ડ પેરેગ્રાફમાં સેકન્ડ મુદ્દો આવશે. પણ જનરલી એવું હોતું નથી. 90% તમને જે ક્વેશ્ચન્સ પૂછાશે એમાં એક મુદ્દો હશે અને એમાં આશરે તમારા 8 વાક્યો આવે. બહુ હાર્ડલી કેસમાં 10 વાક્યો આવે. એ આપણે મુદ્દાસર પણ લખી શકીએ, પેરેગ્રાફમાં પણ લખી શકીએ. આપણે કેસ સ્ટડી કરીશું ત્યારે વધારે ડિટેલ સમજાવીશું. પાર્ટ સી, જસ્ટ ક્લોઝિંગ ધ મેટર. મેટરને આપણે ક્લોઝ કરવા માટે લખ્યો છે. શાના માટે? એમાં કોઈ નમ્ર અરજ હોય એ અધિકારીને તમારા તરફથી કોઈ સજેશન્સ આપવું હોય, માનો કે કોઈ સમસ્યા છે તો કયો મુદ્દો છે અથવા કોઈ એવી બાબત છે કે જ્યાં તમે ફરી આવું કંઈ ડીલ કરી શકો અથવા ફરી તમારે કશું કહેવું છે, સમથિંગ લાઈક. ઇટ ડઝન્ટ મીન હા યુ આર ઓલ્સો એન ઓફિસર, યુ આર ઓલ્સો મે બી ક્લાસ 1 or 2 ઓફિસર, but you can just pass on somewhat the suggestions or idea through this so as to get the favorable result. Favorable result અહીં મતલબ it is not just like a result of the exam, પણ આપનો જે પત્ર લખવાનો જે હેતુ છે એ સિદ્ધ થાય અને એ માટે એને ફેવરેબલ રિઝલ્ટ કહેવાય. તો એને લગતું એકાદ વાક્ય તમે લખી શકો ક્લોઝ કરવા માટે, અને એ પણ તમારી લેંગ્વેજ બહુ અંબલ અને સોબર હોવી જોઈએ. ઇટ ઇઝ અંબલ, નોટ જસ્ટ લાઈક અ બેસિચ, મીન્સ નોટ વધારે પડતું આજી જેવું નહીં, પણ ઇટ શુડ બી અંબલ. ગુડ. નેક્સ્ટ, ફરી પાર્ટ એ, પાર્ટ બી અને પાર્ટ સી પૂરું થઈ ગયું. છેલ્લે શું આવે છે? સબસ્ક્રિપ્શન. મેં કીધું પણ યોર્સ ફેથફુલી, યોર્સ સિન્સિયરલી, યોર્સ ઓબિડિયન્ટલી. આમાંથી કોઈ પણ શબ્દ જનરલી લખી શકાય. સામાન્ય રીતે આપણે યોર્સ ફેથફુલી શબ્દનો ઉપયોગ કરીએ છીએ એક અધિકારી બીજા અધિકારીને લખે છે ત્યારે. અહીંયા પણ ક્યારેક સિન્સિયરલી ઓબિડિયન્ટલી આવે છે, કે ક્યારેક પોસ્ટ આખી એક પ્રકારની અલગ હોય ત્યારે ઓબિડિયન્ટલી આવે છે. સપોઝ કે યુ આર અસિસ્ટન્ટ પ્રોફેસર ઓર સમથિંગ લાઈક દેટ, અને યુ આર રાઇટિંગ ધ લેટર ટુ ધ dean of your university or the chancellor of the university, તો if the post is that much respectable, તો ક્યારેક આવું ઓબિડિયન્ટલી લખી શકાય છે. હવે આ લખ્યા પછી વોટ ઇઝ ધીસ? ABC. અહીંયા આપણે જે ગેપ છે ત્યાં આપણે નામ નથી લખતા. યુ કેન નોટ મેન્શન યોર નેમ, નિયમ છે એ પ્રમાણે. તો સિમ્પલી ABC ઓર XYZ. નીચે તમારું ડેઝિગ્નેશન આવશે, મીન્સ તમારું પોસ્ટ શું છે, તમે કઈ પોસ્ટના અધીન સામેના અધિકારીના પત્ર લખ્યો છે. સો ધીસ ઇઝ યોર પોસ્ટ. મે બી તમે PI છો, PI. કોઈ કમાન્ડર છો તો કમાન્ડર. મે બી યુ આર અસિસ્ટન્ટ પ્રોફેસર, અસિસ્ટન્ટ પ્રોફેસર, રાઈટ. કોઈ અધિકારી કોઈ સંસ્થાના છો, મે બી યુ આર ડેપ્યુટી કલેક્ટર, રાઈટ. મે બી યુ આર ડેપ્યુટી મામલતદાર, જે પણ આપની પોસ્ટ હોય તે.